ગુડ મોર્નિંગ ફેમિલી, કેમ છો? મજામાં? સ્વાગત છે આપણા નવા બ્લોગમાં. તો હવાનું કામ કરીને જે અડધો પડી છે ને અડધું કામ બાકી છે અને અત્યારે થઈ ગયા છે 10:15 અને આજે છે ને ચોળીનું શાક કરવાનું છે. તમે છે ને ચોળી પહેલાં પલાળી દીધી છે, આમાં કુકરમાં પલાળી દીધી છે અને દૂધ ગરમ કરીને મૂકી દીધું છે. તો હું ભાઈ ગયા છે એક્ઝામ દેવા ને હું અહીં છે ને પોતા મારવા છે એટલે ડોલ પડી છે હજી. ને અહીંયા બધા કામ થઈ ગયું છે, હજી ઝાપડ ઝુપડનું બાકી છે. પેલા ઝાપડ ઝુપટ કરી નાખ્યું, ચાદરને એવું પથારવાનું બાકી છે. તમે પોતાને એવું કમ્પ્લીટ કરી નાખો ને પછી ચાદરને એવું પાથરી દો. તો હાલો પોતા મળી છે, અહીંયા પહોંચી તો ખાલી એટલું જ બાકી છે, એક ફૂટ જ બાકી છે અને રસોડું બાકી છે સારું કરવાનું, બાકી બધું થઈ ગયું છે. તો હાલો ફટાફટ કામ કરી નાખીએ. અડધા વાસણ મિસ નહીં કરે, અડધા વાસણ બાકી છે, અડધા વાસણ ચડાવી દો પછી રોટલી રોટ બાંધો. પેલા વાસણ ચડાવી દો પેટમાં ખાલી થઈ જાય. બધા મૂકી નાખ્યા છે, બધું કામ કમ્પ્લીટ થઈ ગયું. બસ રોટ બાંધી નાખ્યું. આમ જો મેહુલ માવા હાટું રોજ બાંધે આવી રીતે બાપ દીકરો બીજો. એટલે મારા હામ કામ કરવા માવા હાટું, આને મારી કરતા માવા એવું પડે ને ભલે મારા હામે ખાઈ લે માવા હાટું. પણ ના પાડે તો હું કેમ ખાવ છું? બતાવો 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 બતાવો, આમ જો આમ જો આમ જો બતાવો લાવો. માવો 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 જ છે. ધ્યાન જ રાખો, જો અમે બધા ધ્યાન રાખ્યું તમારું. જો આખું ઘર તમારી માટે ઓલું કરે છે, તમને એટલી નથી સમજ પડતી કે તમારે માવા મૂકી દેવા. ક્યારે પડી ગઈ હતી? ક્યાં લગનમાં? કાલે ગઈ હતી? પડી ગઈ, વાગી ગયું. હાલું થઈ ગયું હોય? મીરાબેન જો મને નાઈ ધોવાનું સરસ મજાના વ્હાઈટ કલરના કપડા પહેરીને આવી ગયા. મીરા જય શ્રી કૃષ્ણ કહી દો. મીરાબેન જય શ્રી કૃષ્ણ મસ્ત બોલે કે જય શ્રી કૃષ્ણ. ચીંડી રોટલી બનાવું ખાવી છે. અહીં જમી લેજો હું ભાઈ રો જમું છે ને. સારું થઈ જશે. લાઈક બુકમાં તો આપી દે. ક્યાં વહી ગયું? હવે સારું થઈ જશે. તો હું જો કામકાજ કરીને નવરી થઈ ગઈ, લોટ બાંધી તો ખાલી શાક વઘારવાનું બાકી છે અને મારે જવું છે ત્યાં ડીમાર્ટમાં થોડુંક શોપિંગ કરવાનું છે, ખાંડ ને એવું લેવું છે ને. તમે લઈ આવું આજ બહુ નવરો છે. તો આમ તો 3 દિવસથી જવું કરું છું પણ ભાઈ પિક્ચર જોવા આવીએ છીએ, ઘરે દોસ્તારની રહ્યા છે. અને આ મીરાબેન જો, અરે વાહ. અને આ સોફાઓ એક સરખા ગોઠવવાનું રહી ગયા છે, એવું પછી આવીને કરશું કેમ કે તો બધું કામ કરવા રહીને તમે ધમું ભાઈ આવી જાય. તો હાલો ફટાફટ આપણે જઈ આવીએ ડીમાર્ટ. કાં મીરું આવું છે? ડીમાર્ટમાં સ્કૂલે જવાનું છે? એમાં મીરાબેનને સ્કૂલે જવાનું છે. લ્યો અહીંયા રાગી મળી જશે. 11 વાગ્યાના ઘરે નીકળાતા અત્યારે 11 વાગી ગયા. હજી ઓમભાઈ અમારે લઈને આવે છે ટ્રોલી. જો તો હાલો હવે આપણે ઘરે જઈશું. તડકો થઈ ગયો છે થોડોક, ગાડી અહીં પાર્કિંગ કરી છે. બહુ ટ્રાફિક બહુ છે અહીંયા છે. ઓમભાઈ લઈને આવ્યા છે. થોડું ઘણું શોપિંગ કર્યું છે, જાજુ નથી. અમુક વસ્તુ છે ને લેવા નથી ભૂલાઈ ગઈ, બનાવી નથી. અહીંયા તો છોકરા આઈસ્ક્રીમ એવું ખાય છે. હાલો લઈ જાય ઘરે ફટાફટ. ભાઈ થેલી આવી એટલે થેલીમાં ધમુભાઈ લઈ લીધી અને ધમુભાઈ જો આવી ગયા. કદમાં ભૂખ લાગી છે ને મારા દીકરાને બહુ. હાલો ફટાફટ જમવાનું બનાવી નાખી. જો ઘરે કોઈ હતા 1:30 વાગી ગયો. તું ક્યારે આવ્યો? તમે 1:15 આવ્યો છે ને? સારું લોટ ને એવું બાંધીને લેવું, ખાલી શાકનો વઘાર કરવાનો બાકી છે. પાવડરનો ડબ્બો એ તો પણ 9 લગાવવા જોઈએ એટલે. આમ છે ને ડીમાર્ટમાં ગયા હતા શોપિંગ કરવા, મારે તો ભાત ને એવું બધું લેવું હતું, ખાંડ ને એવું બધું, ત્યાં થોડુંક સસ્તું પડે.
અને આમે એક જગ્યાએથી બધું મળી જાય સસ્તા કરતા તે બધી વસ્તુ જે જોતો ને એક બધું એક સ્ટોરમાં જ મળી જાય ને એટલે હું ત્યાં જાઉં. અને જો આટલી વસ્તુ લઈ આવીશ, પાવડરનો ડબ્બો અને એવું બધું. આ બધું હું પછી તમને નિરાતે બતાવું. અને અમે જમી કાઢીને નવરા થઈ ગયા. અને મારા ધમુભાઈ કે મારે પરીક્ષા પતી ગઈ ને મમ્મી લાઈવ મદદ કરાવી કે આમ તો એ જમીન તરત વાંચવા જ બેસી જાય એને કાં હોઈ જાય ઘણી વાર આરામ કરે. પણ અત્યારે મમ્મી તો કે હોઈ જાય કે હું પ્લેટફોર્મને એવું સાફ કરી નાખું તો જઈને પ્લેટફોર્મને એવું સાફ કરી નાખ્યું કાદમાં. અને વાસણ તો હવાર ઉઠીને ગઈ બહુ ઝાઝા નથી, થોડાક જ છે, 2 થાળીઓ છે. તે હમણાં મેવડ જમવા આવે ને તો પછી હું ઉઠી નાખી. હવે ઘડીક આરામ ભલે હું થાકી ગઈ છું કેમ કે આવીને સીધી રસોઈ કરવા માંડી એટલે. અને કપડાને એવું લેવાનું બાકી છે એ પછી લઈ લઈશું, કાદમુભાઈ લઈ લેશે. હાલો મીરાબેન આવી ગયા છે. હું ધાર્મિક બે અત્યારે પૂછતા હતા પ્રજ્ઞા આંટી ખોલો કદાચ. મેં કીધું અત્યારે મેં કીધું મને કીધું 5-6 વાગી ગયા છે, મને ખુવાઈ ગયું ત્યાં તો 4 વાગ્યા હતા. બે દેકારો કર્યો. બપોર વચ્ચે હોઈ જતી હોય તો બે એલી હોઈ જતી. બચાવે મમ્મી મારું હમણાં જ પૂરું થયું વાંચવાનું એટલે વાંચું નહીં હું સ્કૂલેથી બપોર પછી આવું ને એટલે મને ઊંઘ આવે. મેં કીધું ઘડીક મારે હોવું છે તો મને ક્યાંય તમારા ઘર વગર મજા ન આવે કા અહીંયા જ મજા આવે છે તમને બેન? બહુ મજા આવે. હાલો કપડાં જમાય અડધા અંકેલી મૂક્યા છે ને અડધા બાકી છે એટલે બનાવી દીધી. સરસ. મેં જો કપડાં લીધા હતા અને અડધા અહીં હંકેલીને એમને મૂકી દીધા. હાલો કબાટમાં મૂકી દઈએ અને અડધા કપડાં બાકી. દાળ રાઈસ નહીં, દાળ ફ્રાય જીરા રાઈસ. બહુ ભાઈ પાર્ટી કરજો ને તમે. શેની પાર્ટી કરું? કોઈ બી સન્ડે કરજો ને. તમને બધાને જમવા બોલાવું એમ? અરે વાહ. હા મેગી તો પણ મેગી તો અમારા ઘરમાં નથી ખાતા અમે. કીડી છે? કીડી હોય પણ બહુ ગરી ક્યાં છે? હેલો મિત્રો, તો જો આપણે ભૂઈ ગયા હતા ને ઉઠી ગયા છે ને મમ્મી જો શું લઈને આવ્યા મમ્મી? હા ડીમાર્ટમાંથી વસ્તુ લાવ્યા છે એ બધું મૂકી દઈએ અત્યારે. રવો ને એવું બધું લાવીએ. જો રવો લાવીશું પછી ખાંડ બધી કામની વસ્તુ લાવી છે. અને પાવડરનો ડબ્બો કેકનો ફૂટી ગયો તમે દેખ લઈ આવો. એટલો બધો પાવડર થોડો જોઈએ. આ મોટો આ ઉનાળામાં હમણાં જોશે ને બધાને લગાડવા. ઉનાળામાં ગરમી થતી ને તો તમારે બધાને લગાડવા જોઈએ. અને આમાં ધાર્મિક ભાઈનું પેન્ટ ફાટી ગયું. પેન્ટ એક નવું લઈ આવી જો 300 રૂપિયાનું હતું, ડિસ્કાઉન્ટમાં હતું લેતી આવી. આમ તો 400નું હતું પણ આથી ડિસ્કાઉન્ટમાં હતું તો લઈ આવી. 100 રૂપિયા ડિસ્કાઉન્ટ હતું. તમારું પત્ર લાવી છું. એ શું પત્ર? એ તમારું પત્ર શાકમાં એમાં નાખવાના આવે. પછી મકાઈ લાવી અને રાગી લાવી છું. અને ધમુભાઈ માટે એક બિસ્કિટનું પેકેટ અને અજમા લાવી છું બસ. અને ઓરેગાનો આટલી વસ્તુ લાવ્યા. અને તેલ લાવી. તેલ લેવા ગઈ હતી, ડબ્બો લેવો હતો પણ એમાં એવું હતું જે તેલ જોતું હતું એ નહોતું એટલે પછી ન લીધું. એટલે મેં કીધું પાઉચ લઈ લઈ પછી મેં આપણે ડબ્બો લઈ આવું. અત્યારે નવું તેલ આવી જ લેવાય. અત્યારે ઓલું હતું એક્સપાયર ડેટનું હતું પછી ન લીધું. છોકરા બધા રમવા આવ્યા હતા એ બધા ગયા ને ડીમાર્ટમાં બધી વસ્તુ લાવી બધી મૂકીને અત્યારે કપડાં હંકેલું છું. જો અહીં કપડાં હંકેલું છું ને આ જો ધમુભાઈને પેન્ટ જો હંકેલતી યાદ આવ્યું. જો અમારા કાણા પડી ગયા ને એવું બિચારા પેન્ટ પહેરે ધમુને 2 થી 3 પેન્ટ જ છે, ઝાઝા પેન્ટ નથી. તો આમાં એવા કાણા પડી ગયા ને તો એમાં ધમુ પહેરે. બહાર જઈએ ને તો પછી તોય હકાળે તમે લઈ એક પેન્ટ લઈ દો, હજી 1-2 લેવા પડે એમ છે પણ ધમુ ના પાડે. છોકરા મારા ધમુને ઓમ એટલા સમજદાર છે ને કે વાત ન પૂછો. ખોટો ખર્ચો 1 રૂપિયાનો નહીં કરે. એને જરૂર છે ને કે આ પેન્ટ તમે જો હું તમને બતાવું છું. આવી રીતે બીજા પેન્ટમાં આવી રીતે થઈ ગયું તોય પહેરે. નકર બીજા છોકરા હોય ને તો એમ કે નહીં હું નહીં પહેરું. છોકરા દાંત કાઢે આમ કરે તેમ કરે કેટલા સવાલ કરે. અને મા બાપ પરાયણે લડે. મારા છોકરાનું કહું છું ને તોય નથી. આ પેન્ટ લાવીને તોય કે મમ્મી શું કામ લાવ્યું? હાલે તો કઈ નાખતી એમ. તો છોકરામાં આટલી સમજણ હોવી જ જોઈએ કે ખોટા ખર્ચા ન કરે. અત્યારના સમયમાં એવું છે કે જેટલી બચત થાય એટલી બચત કરવાની. છોકરા બચત કરીને તો બહુ સારી વાત કહેવાય. તમારું શું કહેવાય કોમેન્ટ કરીને જણાવજો. ચાલો કપડાં હંકેલ નાખી ઢગલો પડ્યો છે, અડધા હંકેલા ને અડધા બાકી છે ને એવું બધું છે. અને ઓમભાઈ ડિલિવરી દેવા ગયા છે એ હમણાં આવી જશે. તો કપડાને હંકેલ નાખ્યો ખાલી એક ચાદર ઝાપટીને પાથરવાની બાકી રહી છે અને કામ બધું થઈ ગયું. અને ઓમ હજી થાય હોય ને ધાર્મિકભાઈ એને થાય એવા. તો હવે આપણે ઘડી પોરો ખાશું પછી ઓમભાઈ ધાર્મિકભાઈ આવશે પછી ભૂખ લાગીશ તો નાસ્તો કરશું. તો બસ આજનો બ્લોગ આપણે અહીં પૂરો કરી દઈશું. તો તમને મારા બ્લોગ ગમતા હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. તો આપણે ફરીથી મળશું કાલ નવા બ્લોગ સાથે. ત્યાં સુધી બધાને સીતારામ, બાય બાય.